મિત્રો, પ્રજાહિતેશીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવી ગયેલા છે વોર્ડ નંબર 2માં। વોર્ડ નંબર 2માં કોંગ્રેસના જે ઉમેદવારો છે આજે ડોર ટુ ડોર જઈને કેમ્પેન કરી રહ્યા છે, તો એનાથી આ વિસ્તારના વિષયમાં થોડી જાણકારી લેશું ને એ લોકોના જે મુદ્દા છે એના વિષયમાં આપણે થોડી એમના પાસે જાણકારી લેશું। તો આપણી સાથે છે વિપુલભાઈ મકવાણા। તો વિપુલભાઈ, આ વિસ્તારની શું શું સમસ્યાઓ છે એના ઉપર થોડું તમારો પ્રકાશ નાખો પહેલા તો। એ થોડાક તમે લેટ પડ્યા, બાકી તમને આ વિસ્તારની સમસ્યા વિશે તમે ખુદ જાણો તો તમે એમ કહે કે આ વિસ્તારમાં તમે લોકો બાકી શું રાખ્યું છે, એમ કર્યું છું જો જે કચરાની ગાડી નથી આવતી, પાણી નથી, સ્ટ્રીટ લાઇટમાં તમારે પણ જો મોબાઈલની લાઇટ રાખવી પડે છે, રોડ નથી, ગટર નથી, તમે કર્યું શું વિકાસમાં? તમે કર્યું છે વિકાસના નામે તમે સરી ખાય ને લોકો એમને કીધું કે તમે લોકો અમારો પરિવર્તન તમે આવો, અમે મતો તમને જ આપીએ છીએ, પણ કોને ખબર કેમ મત ક્યાં જાય છે। અને તમે અમારી પાસે આવ્યા છે, ઘરે ઘરે ડોર ટુ ડોર તમે લોકો અમારી પાસે સંપર્ક સાધ્યો છે, તો સારું થાય છે। આ વખતે પરિવર્તન લાવશું અને કંઈક તમે જાણો, રસ્તામાં અમને કીધું, તમે મળ્યા તો તમારો ખૂબ ખૂબ આભાર। અમને તો ભૂલથી સ્વાગત કરે છે। ને બીજી વસ્તુ, આ જે વિસ્તાર છે પીવાના પાણી ડોર ટુ ડોર આવે છે નગરપાલિકાના, જે આપણે મહાનગરપાલિકા 1.5 વર્ષથી બનેલી છે, તો જે 1.5 વર્ષમાં શું શું આ વિસ્તારમાં સુધાર થયેલું છે? સાહેબ, તમે પ્રજાને પૂછો ને તો તમને ગાળો મળશે। અને ખરેખર અમે એક ઘરે હમણાં પાણી અમને વાસીએ આપ્યું, એટલે ખરેખર અમને પણ એમ થયું કે કેમ પીવું, એ લોકો કેમ પીતા હશે। મોટા ભાગે જે આ જે વિસ્તાર છે અહીંયા કઈ આબાદી છે, એટલે પરપ્રાંતિયો વધારે છે કે પછી? પરપ્રાંતિય તો છે, મિક્સ છે, બધા મિક્સ છે, અને મિક્સ અહીંયા પોપ્યુલેશન છે, બધા પુઅર લોકો છે, બધા નાના માણસો છે, જે ટકનું લઈને ટકનું ખાય છે, સવારથી આખો દિવસ મજૂરી જાય છે, આજે એને મજૂરી રસોઈ બનાવીને ખાય છે, એ લોકો જ છે। એ લોકોને આશ્વાસન અમે આપીએ, પણ આ સત્તાના જોરે આ લોકો દુરુપયોગ કરે, એમાં અમે શું કરીએ? બીજા બી કેન્ડિડેટ અમારી સાથે છે। શું નામ સાહેબ? અનિલ પટેલ। અનિલભાઈ, તમે શું કહેશો આ વિસ્તારના વિષયમાં? તમે થોડું તમારા વ્યૂ આપો। આ વિસ્તારમાં 90% વસ્તી આદિવાસી વિસ્તારના રહે છે અને બીજા પરપંથીઓ રહે છે। આદિવાસી વિસ્તારને આ લોકો ભાજપની જનતા, ભાજપની સરકાર કાયમ પરપ્રાંતિયો જે વહીવટ કરે છે, એ લોકો નળ, પાણી અને રસ્તાની કોઈ વ્યવસ્થા નથી। પ્રજા આજે ત્રાહિમામ પોકારી ચૂકી છે, એના માટે આજે જનતા ભાજપને આ જ મોહલ્લામાંથી બહાર કાઢે છે, આમ આદમી પાર્ટીને બહાર મોકલી દે છે, અને અમે જ્યારે ગયા ત્યારે અમારો ફૂલોથી સ્વાગત કરે છે। એનાથી વિશેષ અમારાથી કંઈ કહેવાય નહીં। તો તમારા શું શું મુદ્દાઓ છે, એટલે તમારા જે પાર્ટી? અમે ચૂંટાવા પહેલા બી ઘણા કામો કર્યા છે, એટલા માટે અમારો આવકાર થાય છે। અગર વગર ચૂંટાઈ અમે આટલું બધું કામ કરી શકતા હોય તો અમે ચૂંટાઈને આવશું તો આ ગેલખડીની વિસ્તારની અને આદિવાસી પ્રજાનું અમે એ લોકોનું કહેલું અમે કામ કરવા માટે રેડી છીએ। બીજા બી કેન્ડિડેટ અમારી સાથે છે। શું નામ છે બેન? બીના। વિસ્તારની શું શું સમસ્યા? તમે ડોર ટુ ડોર જાઓ છો, લોકો સાથે તમારી વાત થઈ હશે, અમે પણ વ્યૂ લેશું, તો અહીંયાના લોકોની શું સમસ્યાઓ છે? અહીંના લોકોની એ સમસ્યા છે કે ડ્રેનેજની, પાણીની, પીવાલાયક પાણી નથી આવતું, જ્યાં ડ્રેનેજ ઉભરાય છે બધે, તો કોઈ સમસ્યા હલ નહીં કરતું નથી, બધે એ જ પ્રોબ્લેમ છે અત્યારે। અને રસ્તાનું મેન કે જ્યાં ત્યાં રસ્તા નથી બરાબર, કે રસ્તા અરખા કરો, રોડ અરખા કરો, એ રીતના બધા વાત કરે છે અત્યારે। બીજા એક મુદ્દા સાફ સફાઈનું પણ છે, તો સાફ સફાઈને લઈને શું વ્યૂ છે અહીંયાના લોકોના? એટલે આ લોકોને પાછું કોઈ સાફ સફાઈ કરવા વાળા તો આવતા નથી, કચરા વાળા કોઈ આવતા નથી, અને ચોમાસામાં બધાને પાણી ભરાય છે ત્યારે કિચડમાં બધાને હાલીને જાય છે। બરાબર। શું નામ તમારું? કલાટીબેન વિજયભાઈ। કલાટીબેન છે, તો એ પોતાનો વ્યૂ રાખશે થોડું, તો તમે જણાવો તો તમને શું લાગે છે આ વિસ્તારમાં શું શું સુધાર થવું જોઈએ? બધું સુધાર થવું જોઈએ, કારણ કે બધી સમસ્યા છે, એ લોકોને અમને લાવશે તો અમે એ લોકોનું બધું જ કામ કરીશું। એટલે શું શું કામ કરશો તમે? સાફ સફાઈનું, ડ્રેનેજ લાઈનનું, પાણીનું બધું। ઓકે ઓકે। અહીંયાના જે પબ્લિકના લોકો બી થોડા કુવેલા છે, તો એના વ્યૂ લેશું અમે। તમે આ વિસ્તારમાં રહેતા છો, તો આ વિસ્તારમાં તમે કેટલા સમયથી રહો છો? હું મારે લગભગ 40 વર્ષ થઈ ગયા। 40 વર્ષ થઈ ગયા। તો તમને શું લાગે છે શું સુધાર થયેલું છે? કોઈ સુધાર નથી ને 1.5 વર્ષથી મહાનગરપાલિકા બની ગયેલી છે નવસારી, કશું સુધાર નથી। પાણીના એમાં વાસ આવે, વાસ। તમારે પીવાનું પાણી આવે છે ઘરમાં? બિલકુલ નહીં, નળથી જળ કોઈ આવતું જ નથી। તો તમે કેવી રીતે પાણી તમારે? મારે આજુબાજુમાંથી બોરિંગ હોય મોટા મોટા, તેમાંથી લાવવું। બોરિંગ ના પાણી તમે પીઓ છો ને? ફિલ્ટર પાણી નથી હોતા એમ કહેવાનું? હા, ફિલ્ટર પાણી 20 રૂપિયાનું લાવવું પડે। અચ્છા, વેચાતો લાવવું પડે, બાકી અહીંયા નગરપાલિકાના પાણી નથી આવતું। પાછી તમે આગળ આવો ને જરા। તમે ક્યાં રહો છો? બરાબર, એમના ઘર આ છે માસીનો, તો તમે પાણી ક્યાંથી આવે તમારે ઘરમાં? અમારે ત્યાં લાઈન જોડેલી ને ત્યાંથી લઈએ, એટલે આવતું જ નથી। અચ્છા, લાઈનમાં પાણી જ નથી આવતું? 4 દિવસથી બને એમ પડતું જ નથી પાણી।
પછી હતો કાળુભાઈ હતા કોંગ્રેસી કાર્યકર્તા થી આવીને જોતા અમારી હાલત. હા હા અત્યારની કોઈ નથી આવ્યું. બરાબર. આજે 5 વર્ષની અંદર કોઈ કેન્ડિડેટ આવીને એમ કીધું હોય કાકા તમે જઈમાં કે આટલું પાણી ભરાઈ ગયું, કોઈ નથી. પહેલા છે લોકોના વિરુદ્ધ આ જે મેઇન મુદ્દા છે પાણી ગટર સાફ સફાઈના જે મૂળભૂત અધિકાર છે જે બધાને મળવું જોઈએ, આ મુદ્દા ઉપર જ આ ચૂંટણી છે આખી. બીજા કોઈ મુદ્દા તો હજી કહેવાય નહીં, કેમ કે અહીંયા હાલત એટલી ખરાબ છે કે લોકોને વધારે કંઈ જોઈતું નથી. રોડ જોઈએ, પાણી જોઈએ પીવાનું, અને ચોખ્ખી સાફ સફાઈ જોઈએ. તો આ મુદ્દા ઉપર આ વિસ્તાર ઉપર જે સ્થાનિક લોકો છે એમની બી એક માંગણી છે. તો હવે જોઈએ ભવિષ્યમાં શું થશે, કોણ જીતશે કોણ હારશે, પણ આ સ્થાનિક લોકોની માંગણી છે એના ઉપર બધા પક્ષ આજે લાગેલા છે. જે હવે પ્રજાએ જોવું છે કે બ્રાન્ડ ઉપર આપવું છે કે પછી જે લોકો કામ કરે એના ઉપર એ લોકોએ મત આપવું છે. ધન્યવાદ.